આજે નવરાત્રીનું ત્રીજું નોરતું હતું. માતાજી બધાને સુખી કરે એની સાથે આપણી સવાર શરૂ થઈ ગઈ હતી. આ બાજુ મમ્મી બપોરના જમવામાં બટેકાનું શાક બનાવવાના હતા અને આપણે સવારમાં ખાવાનું હતું એપલ. એટલે આજે એમ થયું કે આખું એપલ ખાઈ લઉં કે કટ કરું. તો પહેલાં તો એપલ જોઈને એમ જ થયું કે આખું એપલ ખાઈ જાઉં. પછી મેં કીધું એપલ આખું ન ખવાય, કટ કરીને જ ખવાય. તો આ બધું એપલ કટ કરી નાખ્યું હતું. પછી જો હું ખાવા માટે બેસી ગયો તો પછી મેં એપલ ખાઈ લીધું. પછી કાલની પ્રસાદીમાં નવરાત્રી એટલે અમારે પ્રસાદી દીધી. પ્રસાદીમાં સેવડો તો સેવડો પણ ખાઈ લીધો. પછી જોયું તો આ બાજુ મમ્મી બપોરનું કુકર મૂક્યું હતું ને હું નીકળી ગયો તો હોસ્પિટલે જવા માટે. તો હોસ્પિટલેથી ઘરે આવ્યો એટલે ડોક્ટરે એટલી બધી દવા આપી દીધી હતી. 2 દિવસ દવા લેજો એટલે સારું થઈ જાય. પછી જો બપોરના જમવામાં બટેકાનું શાક, રોટલી હતી ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો એટલે ઘરે આવી ગયો હતો. ઘણા લોકો પૂછે રોંઢાનો ટાઈમ એટલે 5 વાગે એટલે અમે રોંઢાનો ટાઈમ કહીએ. આ બાજુ મમ્મીને મેં કીધું કે ધાણી ખાવી છે, ધાણી ફોડી ગયો. તો આ બાજુ મમ્મી ધાણી ફોડીને રેડી કરી નાખી હતી અને બાઉલમાં નાખતા હતા, પણ બાઉલ આઘું ભાગતું હતું કે મારે બાઉલમાં નથી જવું. આ બાજુ રોહિતે કીધું ચા બનાવો. મમ્મીએ રોહિત આટલું ચા બનાવ્યો ને ધાણી રેડી થઈ ગઈ હતી. તો હું ધાણી ખાવા માટે બેસી ગયો. કિચનમાં જોઈ તો આ બાજુ પપ્પા બેસી ગયા હતા મકાઈમાંથી દાણા કાઢવા કે ગામડેથી મકાઈ છે એની ધાણી આપણે ફોડશું.